ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? આશા રાખતો હું બધા સ્વસ્થ અને મસ્ત છો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે પાવાગઢ જઈએ છીએ. પાવાગઢ આવી ગયા છે, ઓલમોસ્ટ જઈએ ને યજ્ઞમાં બેસવાનું છે આજે. તો લગભગ વાગી રહ્યા છે 5:30 જેવું થઈ ગયું. તો અહીંયાથી લિફ્ટમાં બેસું. મોજી આવી ગયા, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તો હવે લિફ્ટમાં બેસીને ઉપર જઈને તમને મળીએ. ચલો. ઉતરી ગયા છે નીચે અને હવે માતાજીના મંદિર તરફ જઈએ. અહીં દર્શન કરવાના છે આપણે. તો નાળિયેર લઈ લીધું છે અને હવે ઉપર જઈએ. ચાલો ઉપર ને આરતી ચાલુ છે. આરતીના દર્શન કરીએ. પડી ગયા છે હવે અને 8 વાગ્યાથી ચાલુ કરેલું અને 11 વાગે બંધ કરી છે. ફરી 15 મિનિટ પછી ફરીથી ચાલુ કરશે યજ્ઞ કરવાનું. તો 2 પછી ફરીથી ચાલુ કરે. બરાબર. ફરી એક બીજો બ્રેક પડી ગયો છે. 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી ફરી હવનમાં બેઠા અને હવે ફરી એક બીજો બ્રેક પડ્યો અને હવે અડધા કલાક સુધી એ થોડું પછી ફરી ચાલુ કરશે. પછી 5 વાગે ડાયરેક્ટ થોડી વાર બેસીએ પછી ફરી કન્ટિન્યુ કરી યજ્ઞ માતાજીનો. ચલો બન્યા રહેજો બ્લોગ. ચાનો ટાઈમ થઈ જાય. ચા પી લેવાનો. આ બધા હોવા પડ્યો. ફેમિલી હવન પતી ગયો છે અને 5 વાગે પત્યો અને 6 વાગે જેવો ફ્રી થયા. 5:30 6 વાગે મંદિર ખોલવાની રાહ જોઈએ છે. ફરી આરતીનો લાભ લઈ ઘર તરફ નીકળીએ અને મસ્ત મજાની જો ધજા ફરકે છે આપણી માતાજી. એટલી મસ્ત જો મંદિરનું વાતાવરણ જો તમે કંઈક આવું છે અત્યારે.
માતાજીના દર્શન કરી લીધા, હવન પતી ગયો અને હવે ઘર તરફ નીકળી ગયા છે નીચે ઉતરવા માટે, કારણ કે રોપવે સેવા હજુ ચાલુ નહીં થઈ, જુઓ બંધ છે, હજી મેન્ટેનન્સ ચાલે તો વાર લાગશે એવું કહે છે. તો આપણે નીચે ઉતરીએ અને બ્લોગ અહીંયાથી જ ખતમ કરી દઈએ. મળીએ એક નવો બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હરે માટે બાય, સબસ્ક્રાઈબ કરતા જજો, બાય, ગુડ મોર્નિંગ.